ગુજરાત પોલીસ ભરતીની શારીરિક કસોટીનો પ્રારંભ થયો છે। પીએસઆઈ અને લોકરક્ષક કેડરના ઉમેદવારો માટે પરીક્ષા શરૂ થઈ છે। અમદાવાદ સહિત રાજ્યના 15 સ્થળે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। આગામી 31 માર્ચ સુધી શારીરિક કસોટી ચાલશે। કુલ 13,791 ઉમેદવારોએ ભરતી માટે રજીસ્ટ્રેશન કર્યું છે। ગાંધીનગરમાં કંટ્રોલ રૂમથી તમામ ગ્રાઉન્ડ પર બોર્ડની નજર છે। મહત્વનું છે કે શારીરિક કસોટીમાં પુરુષ ઉમેદવારોએ 25 મિનિટના સમયગાળામાં 5 કિલોમીટર, જ્યારે મહિલાઓએ ઉમેદવારોએ 9 મિનિટમાં 1600 મીટરની દોડ પૂર્ણ કરવાની રહેશે। સાથે જ પુરુષ ઉમેદવારોની ઊંચાઈ, છાતી અને વજનની પણ માપણી કરવામાં આવશે। શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયા બાદ ઉમેદવારોને આગામી લેખિત પરીક્ષા માટે તૈયારી શરૂ કરી દેવી પડશે। આજે અમદાવાદ શહેર સહિત રાજ્યમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ ભરતીનું આયોજન એ પરીક્ષાને લઈને કરવામાં આવ્યું છે। એ પરીક્ષાનું આયોજન અમદાવાદમાં શાહીબાગ હેડક્વાર્ટર ખાતે એ મહિલા પરીક્ષા એ પીએસઆઈ લોકરક્ષક દળમાં એ ઉમેદવારોની એક્ઝામ શારીરિક કસોટીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કોઈ પાસ, કોઈ ફેલ થયા છે। 2 મહિલા આપણી સાથે છે જેઓ આમાં ઉત્તીર્ણ થયા છે। તેમની સાથે વાત કરીશું। આપનું નામ? પટેલ મોનિકાબેન। ક્યાંથી આવ્યો છો? પંચમહાલ જિલ્લા। પંચમહાલથી। આજે જે એક્ઝામ આપી, એક તો એક્ઝામ કેવી રીતે, તૈયારીઓ કેટલા સમયથી હતી, કેવી હતી? એક્ઝામ બહુ સારી રહી અને હું એમાં પાસ પણ થઈ છું અને મારી તૈયારી 8 દિવસની જ હતી અને જ્યારે હું તૈયારી કરતી હતી ત્યારે મારા 40 સેકન્ડ ઓવર જતા હતા, પણ અહીંયા મેં રનિંગ કરી અને એ 40 સેકન્ડ મેં કવર કરી લીધા અને હું પાસ। ભણ્યા છો આપ? મેં એમકોમ કર્યું છે। તો પીએસઆઈ જ બનવું છે, પોલીસમાં જ જવું હતું, પહેલેથી એ જ હતું કે બીજું કંઈ હતું? આમ તો સપનું તો હતા છે અને જેવી રીતે જરૂરિયાતો છે એ રીતે બદલાતા બી રહે છે એન્ડ બધી જ એક્ઝામોની હું તૈયારી કરું છું, તો પોલીસની પણ ઈચ્છા છે કે હું એમાં પણ મારું યોગદાન આપું થોડું ઘણું અને હું આ પરીક્ષા પાસ કરું। કોને જોઈને, કોનામાંથી પ્રેરિત થયા કે આ બનવું છે? મારા ગ્રાન્ડફાધર એવા એક્સ આર્મી છે, તો બસ એમને જોઈને જ અને એમનાથી જે કંઈ શીખવા મળ્યું એના લીધે। અચ્છા બેન, આપનું નામ? પટેલ કુસુમ। કુસુમબેન, કેવી રહી એક્ઝામ? બહુ સારી રહી। ક્યાંથી તૈયારી હતી? તૈયારી તો 2-3 દિવસની જ હતી, વધારે નથી। અરવલ્લી, મોડાસા। પહેલેથી આજ બનવું હતું શું? હા, કોનામાંથી પ્રેરિત થયા છો? ફેમિલીમાં છે બહુ બધા મારા, એમને જોઈને અને પહેલેથી મારું સપનું છે। એટલે ફેમિલીના લોકો જે છે એ ક્યાંક ને ક્યાંક એ પોલીસ પરિવાર સાથે જોડાયેલા છે, એટલે એમાંથી પ્રેરિત થઈને એ મહિલાઓએ પરીક્ષા આપી છે। કેટલાક પ્રથમ વખત આપી છે, કેટલાક ઉત્તીર્ણ થયા, કેટલાક પાસ, કેટલાક નાપાસ, પરંતુ જે લોકો પાસ થયા છે એમના એક મુખે એક સ્મિત જોવા મળ્યું છે। અને હવે આ જ્યારે તેઓ પાસ થયા છે તે બાદ જ્યારે એ રિઝલ્ટ આવશે, તમામ આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, ત્યારે જોવાનું રહેશે કે એમની ભરતી શેમાં થાય છે, પીએસઆઈમાં કે લોકરક્ષકમાં। કેમેરામેન તુષાર શાહ સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।